આજે 12 આઈડિયા તમારી સાથે શેર કરીશ। તમે જોઈ શકો છો કે અહીંયા મેં એક ચેઇન લીધો છે। ચેઇનમાંથી શું થયું કે બે ચેઇનમાંથી એક હૂક નીકળી ગઈ છે, જેથી કરીને આ ચેઇન એકદમ નકામો છે આપણા માટે, પણ આપણે એને ખૂબ જ સરસ એટ્રેક્ટિવ બનાવી શકીએ છીએ। અહીંયા મારી પાસે બે એરિંગ્સ હતા। એક એરિંગનું પાછળનો જે હૂકવાળો પાર્ટ છે ને, જે આપણે કાનમાં લગાવીએ છીએ, એ પાછળથી જે આ જે પાર્ટ હોય ને એ નીકળી ગયો હતો ને, એક જે છે એરિંગ એવું જ હતું। તો બસ બંને પાર્ટને આપણે આમાં એડ કરી દેવાનો છે, પછી આપણે પેચ લગાવી દેવાનું છે, તો સરસ મજાનું નવું નેકલેસ બનીને રેડી થઈ જશે। આવી રીતે ઓક્સિડાઇઝનો ચેન હોય ને, તો ઓક્સિડાઇઝને કોઈ પણ એરિંગ્સ તમે લગાવી અને નવો ચેન હાથે ક્રિએટ કરી શકો છો। અને આ રીતે મારો ચેન નાનો છે, એટલે તમે જોઈ શકો છો શું કરવાનું, પહેલાં પહેરી લેવાનું ને પછી આપણે જે એરિંગ્સને એડ કર્યું ને પછી કરવાનું, જેથી કરીને તમારો નાનો ચેન કરવો હોય ને તો નાનો પણ થઈ શકે ને, મોટો જોઈતો હોય તો ઉપરથી પણ પહેરી શકો છો, અલગ અલગના એરિંગ્સનો યુઝ પણ કરી શકો છો। સેકન્ડ આઈડિયા તમે જોઈ શકો છો, આ રીતની ડસ્ટબિન હોય છે। ક્યારેક ક્યારેક ડસ્ટબિનમાં આપણે કોથળીને એડ કરીએ તો કોથળી કંઈક આ રીતે એડ કરતા હોઈએ છીએ, પણ આ રીતે એડ કરવાથી શું થાય, બધી જગ્યાએ કોથળી નાની હોય ને તો સરસ રીતે ફેલાતી નથી, અને કંઈ પણ કચરો નાખવા જઈએ ને એક બાજુથી કોથળી અંદર જતી રહે છે। પણ તમારે શું કરવાનું છે, આ રીતે ઉલટી સાઈડ કોથળીને કરવાની છે, અને જે ફ્રન્ટવાળો જે માઉથવાળો પાર્ટ છે ને, એને પહેલાં સરસ રીતે આવી રીતે એને બધી જગ્યાએ ફેલાઈ દેવાનો છે, અને પછી જે બહારનો ભાગ છે એને આ રીતે અંદર નાખી દેવાનો છે, જેથી કરીને શું થઈ જશે કે એક સપોર્ટ મળી જશે પોલિથીન બેગને, અને એ અંદરની તરફ પણ નહીં ખસે, અને કોઈ પણ વસ્તુ નાખશો ને તો પણ આ કોથળી ટચથી મચ નહીં થાય। તેવી જ રીતે તમે હોટલના મેં બહુ બધા આઈડિયા આપ્યા છે કે હોટલમાં જઈએ તો આપણે કેવી રીતે સેફ રહી શકીએ, તો એક સરસ મજાનો આઈડિયા છે। નાનું બાળક હોય તો તમારી પાસે આ રીતનું ડ્રાઈપર હોય છે, તો તમારે શું કરવાનું છે, આપણે બહાર લઈ જઈએ ને વસ્તુ આ રીતની, કે બીચ ઉપર જતા હોય તો સાથે પણ નથી લઈ જઈ શકતા, અને પછી જો હોટલમાં રાખીએ ને તો પણ આપણને એવો ડર રહેતો હોય છે। તો આ રીતે પેમ્પરમાં નાખી અને તમે આ રીતે જે તમારી પર્સનલ વસ્તુ હોય ને રાખીને બંધ કરી દો, અને કોઈ ડસ્ટબિનમાં આને મૂકી દો કે કોઈ પણ જગ્યાએ મૂકી દો ને સામે, તો પણ કોઈ વ્યક્તિ આમાં આપણું સરસ મજાની વસ્તુ પડી હશે ને તો પણ એને ખબર નહીં પડે। તેવી જ રીતે આ રીતની કમાન્ડ હૂક છે ને, બહુ મસ્ત મજાના શેપમાં, સરસ મજાના પેટર્નમાં આવતી હોય છે, અને ડબલ સાઇડ ટેપ પાછળ લગાવેલી હોય છે, અને અલગ અલગ હેવી ડ્યુટીની આ રીતની કમાન્ડ હૂક મળતી હોય છે, જેનો તમે અલગ અલગ વસ્તુઓ રાખવા માટે ચોઈસ કરી શકો છો। ભારે વસ્તુ રાખવી હોય તો એ પ્રમાણે લઈ શકો, અને હળવી વસ્તુ રાખવી હોય તો એ રીતે રહી શકો છો। હું આ કામ કરતી હતી ને, બે નેક પિલો મારે ક્યારના એને ઓર્ગેનાઇઝ કરવા હતા, તો મારી પાસે આ કમાન્ડ હૂક હતી, તો મેં વિચાર્યું કે અહીંયા જે આપણો કબાટ છે ને એને સાઈડના ડોરમાં આ રીતે રાખી દઉં, તો સાઈડમાં ડોરમાં મેં રાખી દીધો છે। પહેલાં જોઈ લીધું છે કે અંદર બંધ કરવાથી ડોર સરસ બંધ થાય છે કે નહીં, એ રીતે તમારે કમાન્ડ હૂકનો યુઝ કરવાનો છે, નહીંતર તમારી કમાન્ડ હૂક જે છે વેસ્ટ થઈ જશે। બાકી કોઈ પણ વસ્તુઓ પણ તમે ટીંગાળવા માટે એનો ઉપયોગ કરી શકો છો। તેવી જ રીતે આ રીતની સ્ટોકિંગ્સ હોય છે આપણી નાની નાની બાળકીઓની, કે અત્યારે તો મોટા પણ આ રીતની સ્ટોકિંગ પહેરતા હોય છે, અને આ રીતની જે વિન્ટરવાળી છે ને એ હતી, તો આ થોડી શોર્ટ થઈ ગઈ હતી। તો આમાં સરસ મજાનો આઈડિયા એક તમને બતાવું છું। આ રીતે જે પણ તમારી બાળકીનો પગ હોય ને એ રીતનું તમારે કટિંગ કરી લેવાનું છે, જેટલી લંબાઈ રાખવી હોય એટલી લંબાઈ રાખી શકો છો, અને સરસ રીતે ફોલ્ડ કરી અને પછી એ જ માપથી બીજું જે આપણો પગ છે ને એ પણ આપણે આ રીતે એનું કટિંગ કરી લેવાનું છે, અને પછી ઉપરની સાઈડ આ રીતે તમારે ફોલ્ડ કરી દેવાનું છે, અને હાથેથી આમાં ફોલ્ડ કરશો તો હાલશે, બાકી સ્ટિચિંગ મશીનથી પછી આમાં દોરો નહીં ચાલે। બસ આ રીતે પહેરાઈ અને પછી તમે જોઈ શકો તો એકદમ ટાઈટ સરસ મજાના લાંબા કે ટૂંકા તમારે જેવા આ સોક્સ બનાવવા હોય, મોજા બનાવવા હોય એવા બની જશે, અને એકદમ ટાઈટ થઈ જશે, કોઈ પણ ક્રીઝ પણ નહીં રહે। અને જો તમે વધારે ટાઈટ કરવા માંગતા હોય તો ઉપરની ઓર ઇલાસ્ટિક નાખી શકો છો, બાકી મને તો આમાં કશી જરૂર લાગતી નથી। તેવી જ રીતે તમે જોઈ શકો છો, આ રીતના હેંગર આપણે લેતા હોઈએ છીએ બહારથી, સ્ટીલના હોય કે પછી અલગ અલગ જાતના। અહીંયા મને 4 દિરહામનું પડ્યું હતું,
તો તમે જોઈ શકો છો આ એકદમ ટ્રાન્સપરન્ટ છે, હેવી ડ્યુટીવાળું છે અને આવા જો હેંગર લઈ લઈએ ને તો ગમે ત્યાં આપણે કબાટમાં હોય, ડ્રેસિંગમાં હોય, કિચનમાં હોય કે પછી બાથરૂમમાં હોય, જ્યાં પણ લગાવવું હોય ને ત્યાં ઇન્સ્ટન્ટ આપણે લગાવી શકીએ છીએ અને આ બહુ મોંઘું પણ નથી આવતું. તો આપણને એમ થાય કે પછી આ યુઝમાં આવશે કે નહીં આવે. તો બસ આ લગાવતા પહેલાં તમારે એટલી કાળજી રાખવાની કે જે પણ સરફેસ ઉપર તમે લગાવો ને એ સરફેસ સરસ રીતે ક્લીન કરીને ડ્રાય કરી લેવાની છે અને પછી જ આ રીતના કોઈ પણ કમાન્ડ હૂક હોય કે કોઈ પણ સ્ટીકર હોય કે આ રીતના કોઈ પણ હેંગર હોય એને તમારે રાખવાના છે. તો મેં જોઈ શકો છો અત્યારે વિન્ટરમાં તો બહુ બધા આ રીતના હેંગરની જરૂર પડતી હોય છે જેકેટ વગેરે રાખવા માટે. તો આ રીતે તમે કોઈ પણ નાની જગ્યામાં મોટી જગ્યા ક્રિએટ કરી શકો છો. તેવી જ રીતે આ રીતની મેલેનમાઇનની જે કટોરી હોય છે કે પ્લેટ હોય છે આપણે બધા યુઝ કરતા જ હોય છે કે કરતા હતા. એમાં શું થાય કે ગરમા ગરમ વસ્તુ મૂકી દઈએ તો ઉપરનું પ્લાસ્ટિક છે ને નીકળી જતું હોય છે, કાકા સબ્જીના ડાઘ વગેરે થઈ જતા હોય છે. તો આના માટે એક સરસ ઉપાય છે, તમારે આ રીતની ડબલ સાઇડ ટેપ લઈ લેવાની છે. ડબલ સાઇડ ટેપ લઈ અને પછી તમારે એને આ રીતે ચોંટાડી દેવાની છે. ચોંટાડ્યા પછી ડબલ સાઇડ ટેપમાંથી ઉપરનું સ્ટીકર કાઢી અને ઉપરની પ્લેટ તમારે આમાં લગાવી દેવાની છે. કેમ કે એકવાર મેલેમાઇન ખરાબ થઈ જાય તો પણ આપણે એનો યુઝ કરતા નથી, તો એને ફેંકવાને બદલે શું કામે આપણે બીજી વાર એનો યુઝ ના કરીએ ને. સરસ મજાનું ઓર્ગેનાઇઝર તમે જે તમારા કાઉન્ટર ટોપ ઉપર છે ને ત્યાં રાખી શકો છો અને નાની મોટી વસ્તુઓ ભરવા મૂકી શકો છો કે પછી ડ્રેસિંગ ટેબલ ઉપર કોઈ કટલરી ભરવા કે પછી મેકઅપનો બ્રશિસ વગેરે કે ક્રીમ વગેરે રાખવા માટે પણ ઉપયોગ કરી શકો છો. બહુ બધો ઉપયોગ છે, તમારા ઘરમાં શેની જરૂરિયાત છે એ પ્રમાણે તમે આ ઓર્ગેનાઇઝરનો ઉપયોગ કરી શકો છો. તેવી જ રીતે તમે જોઈ શકો છો બોલપેન ખાલી થયા પછી બોલપેનનું આ ઢાંકણ છે ને સરસ મજાનું તમારું ડેઇલીનું જે એક મુશ્કેલ કામ છે ને એ હલ કરી દેશે. અહીંયા ડબલ સાઇડ ટેપનો કટકો લઈ અને તમારે જે એની હેન્ડલવાળો પાર્ટ છે એને અપોઝિટ તમારે આ જે ડબલ સાઇડ ટેપ છે એનો કટકો ચોંટાડી દેવાનો છે. સરસ રીતે ચોંટાડી અને પ્રેસ કરી દેવાનો છે. પછી હવે કહું કે આનો યુઝ શું છે. આપણે ક્યારેક ભગવાનના જે મૂર્તિ હોય કે પછી કોઈ પણ છબી હોય એની ઉપર આપણે ફૂલ લગાવતા હોય ને તો ફૂલ ઉપર મૂકીએ ને તો તુરંત નીચે પડી જતું હોય છે અને થોડી નીચે ઉપર રહી પણ જાય ને તો પણ થોડી વાર પછી નીચે પડી જ જાય છે. તો આ રીતે જ્યાં પણ ફૂલ લગાવવું હોય ને ત્યારે આ રીતની કેપ લગાવી દેવાની, ચોંટાડી દેવાની. સરસ રીતે ચોંટ્યા પછી તમે કેપના ઉપરના ભાગમાં આ રીતે કોઈ પણ તમારે ફ્લાવર રાખવું હોય એ રાખી શકો છો. આ જસ્ટ મેં તમને આઈડિયા આપ્યો છે, તમે આ અસલી ફૂલ સાથે પણ આ રીતું કરી શકો છો. અને હવે આગળ વધીએ તો આ રીતની મેં વોટર બોટલનો આઈડિયા નેક્સ્ટ જે અગાઉનો વિડીયો છે એમાં શેર કરેલો હતો. આગળના થોડાક ભાગથી મેં બોટલને કટ કરી દીધી હતી અને એનું ઢાંકણ સરસ રીતે બંધ થાય એટલા માટે મેં આ રીતે 2-3 કટ લગાવ્યા હતા. પણ હવે 2 કટ વધારે લગાવી લઈએ. તો 2 કટ વધારે લગાવ્યા પછી આનો ઉપયોગ જો તમારા ઘરમાં ફ્રીઝ વગેરે ના હોય અને ફ્રીઝ હોય તો પણ તમે સબ્જીને ઓર્ગેનાઇઝ કરવા માટે આનો ઉપયોગ કરી શકો છો. અને આમાં કટ લગાવેલું છે ને એટલા માટે સરસ રીતે આમાં એરનું સર્ક્યુલેશન થશે ને એટલે અંદરની સબ્જી બગડશે પણ નહીં અને સરસ મજાની ઝાઝા ટાઈમ સુધી તમારી સબ્જી આવીને આવી જ રહેશે. આમાં તમે ટમેટાં છે, મરચાં છે, ડુંગળી છે એ બધું જ ભરી શકો છો. ડુંગળી ભરતા હોય તો તમે એને બહાર રાખી શકો છો. તમે જોઈ શકો છો પહેલાં કર્ટેન આ રીતના હતા. હવે કર્ટેન ફોલ્ડ કરવાનો એક સરસ મજાનો આઈડિયા આપું છું. 2 છેડાના આ રીતે લઈ અને મિડલનો જે પાર્ટ છે ને એને આપણે ગોતી લેવાનો છે અને મિડલનો પાર્ટ ગોત્યા પછી એ સેન્ટરમાંથી આપણે આ રીતે ફોલ્ડ કરતું જવાનું છે. સામે તડકો આવે છે એટલે સરસ મજાનો જે ફોકસ થવું જોઈએ ને એવું કેમેરામાં ફોકસ થયું નથી એટલે તમને સરસ રીતે દેખાતું નથી. પણ તમે સમજી ગયા હશો કે મેં શું કર્યું છે. આ રીતે કરી અને પછી કોઈ પણ બેંગલ લઈ અને એમાં તમારે આ રીતે એને ભરાઈ દેવાનું છે અને પછી તમારે જેવડું બો બનાવવું હોય એ રીતથી અંદરથી તમારે આ રીતે ખેંચી લેવાનું છે. તો એક સરસ મજાનો બો બની જશે અને નીચેથી કંઈક આ રીતનું બની જશે. તો તમારે જો કોઈ ગેસ્ટ વગેરે આવતા હોય ને તો કર્ટનને આ રીતે તમે ફોલ્ડ કરી શકો છો અને તમે 2 કર્ટેનમાં ડિફરન્સ જોઈ શકો છો. આમાં અને આમાં
બહુ બધો ડિફરન્સ છે. તેવી જ રીતે 2 સ્ટ્રાઇપ મેં મોટી અને 2 સ્ટ્રાઇપ નાની કટ કરી વચમાં ડબલ સાઇડ ટેપ ચોંટાડી અને બંને બાજુથી તમારે આ રીતે બંને સાટિન રિબિન જે યુઝ કરી છે એને બંને બાજુથી આ રીતે ફોલ્ડ કરી લેવાની છે. ડબલ સાઇડ ટેપ હશે ને એટલે સરસ મજાનું ફોલ્ડ થઈ જશે. પછી ચારેયને બોને આપણે આ રીતે કટ કરી લેશું. પછી 2 બો છે ને એ 2 બોમાં વચ્ચે આ રીતે ગ્લુગન લગાવી અને આ રીતે ક્રીઝ પાડી લેવાની છે. બંનેમાં આપણે એ જ કરીશું. પછી એ બંનેને આપણે સાથે જોઈન્ટ કરી દઈશું. સાથે જોઈન્ટ કર્યા પછી એ જ મેથડ આપણે નાના જે સ્ટ્રેપ ફોલ્ડ કરી છે ને એમાં પણ એ જ મેથડને અપનાવીશું. આ રીતે 4 થઈ ગયા પછી નાનીને મોટી ઉપર રાખી દેશું અને પછી કોઈ પણ જાતનું બટન ઉપર લગાવી દેવાનું છે. નીચે પિન લગાવી દેવાની છે. એવી જ રીતે એક રૂમાલ લઈ લેવાનો છે, એમાં સેફ્ટી પિન લગાવી દેવાની છે અને આ ટ્રાવેલ હેક છે. બહાર જતા હોય ત્યારે કોઈ પણ નેકલેસ તમારે સાથે કેરી કરવું હોય અને એ માટે કોઈ ઓર્ગેનાઇઝર ના હોય તો સરસ રીતે ડસ્ટ ફ્રી રાખવા માટે તમે આ રીતે સેફ્ટી પિનનો યુઝ કરીને અલગ અલગ આ રીતની નેકલેસને તમે ફોલ્ડ કરીને રાખી શકો છો, જેથી કરીને એકબીજા સાથે ટકરાશે પણ નહીં અને કોઈ પણ વસ્તુ હીરા વગેરે હોય કે પછી કોઈ પણ મટીરિયલ હોય ને એ પણ ખરાબ નહીં થાય અને એને શાઇનિંગ પણ એકબીજા સાથે ઘસાવાથી ખરાબ નહીં થાય. વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરજો.